હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે જો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને આજે પહેલો સોમવાર છે અને અત્યારે ખબર જ છે અમે ગામડે છીએ. તો આજે છે અમારે ઉષાબેનની સગાઈ છે. તો અત્યારે જો બધું સવારમાં મુહૂર્ત થઈ ગયું છે અમારા ફોટો શૂટથી. બે બેનો જો ફોટા પાડી દઉં છું. તો અત્યારે હું કમ્પ્લીટ થઈ ગયો જ નહીં, અને મમ્મી ને પપ્પાને એ બધા આવે સણોસરાથી, એટલે બસમાં આવે છે. તો અત્યારે જો અમે કમ્પ્લીટ થઈ ગયા તૈયાર. તો હવે ફોટા પાડીને પછી ત્યાં જવાનું છે. બધા મહેમાનની આવ્યા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે બધા જાવી. અત્યારે જો હું છે ને મમ્મીને લેવાઈ ગયો હતો, બધા મહેમાન આવી ગયા છે. તો અત્યારે હું મારા દાદાને ઘરે કપડાં બદલાવ્યા, કેમ કે કપડાં મમ્મી પાસે હતા તો એ લઈને આવ્યા ભાવનગર કરતી. જો કપડાં આવી જાય તો અત્યારે આપણે કપડાને એવું બદલાવી લઈએ. તો જો કમ્પ્લીટ થઈ ગયો છે કપડાં પહેરી. તો અત્યારે હવે જાવી એ બાજુ, બધા વાટે છે, મહેમાન આવી ગયા. અને આજે એક સ્પેશિયલ યુટ્યુબર, મોટા સેલિબ્રિટી કહેવાય ને, ઊંચા માણસ, એ આવ્યા છે આજે. એ તે પણ તો આપણે એને મુલાકાત કરવાની છે આપણે. તો જોઈએ કોણ છે એ આપણે સેલિબ્રિટી. તો આપણે ત્યાં જઈને આપણે બધાની મુલાકાત કરાવી. ફેમિલી જો ઘરે જ હોય એવા ને અત્યારે બધા મહેમાન આવી ગયા. જો અમારા બને કેમ છે? બને મજામાં? હે તમને કહું ક્યાં ખોવાઈ ગયા તમે? હું આમ બીજી ધૂનમાં હતો. એવું છે? તો જો અહીંયા બધા ભાઈઓ બધા બેઠા છે, અને મહેમાનની બધા અહીંયા ધરુભાઈ, અહીંયા બધા મહેમાનની જો અહીંયા આવી ગયા છે. બધા જો મહેમાનના નાસ્તો કરાવી દીધો. ધારુભાઈ ની બધા જો કાકાની ઊભા છે, નાસ્તો ને એવું બધાને કરે છે. ટેન્ડો ખવડાવે છે ધારુભાઈ. અને અમારે સંજયભાઈ ની બધા અહીંયા છે. હા, ચશ્મા પહેરતો. હા, હીરો લાગે હો તું પણ. હીરો અમારા ભાણુભા છે, પેંડો ખાય છે. કેવો છે પેંડો? હે, અમારા મોટભાઈ અને અમારા ભાભી જો પૈસા આપી રહ્યા છે. કાલે એની સગાઈ છે કા? હા, કાલે આ ભાઈની સગાઈ છે. અમારા દાદાની ફોટોશૂટ પડે છે. જો અમારા બનેવીની ફોટોશૂટમાં આવી ગયા છે. બેન ને બનેવી બે છે. અમારા બીજા બનેવીને બેન આવી ગયા છે. ઓકે, હમણાં મેં તમને કીધું હતું મોટા યુટ્યુબર, મોટી સેલિબ્રિટી આવવાના છે આજે. તો અમારા ગામમાં આવે કે એ છે આપણા ચતુરભાઈ. તો કેમ છે ચતુરભાઈ? બસ મજા, શૂટિંગ કરીએ છીએ. હા, આજે એ તે સગાઈમાં આવ્યા છે, અને જો એ વ્લોગનું શૂટિંગ કરે છે. જો ફૂલ તૈયારી જ છે. અત્યારે તો બોલાય એમ તો બહાર જઈને વાત કરીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હમણાં લઈ જાવી ઘર બાજુ આપણે. અમારા દાદાની છે બે, અને અમારે બંસી બેન અહીંયા બેઠા છે. અમારા બે બહેનો રિંકુબેન ને શકુબેન. અમારા ધાર્મિક ભાઈની આવી ગયા છે, ભાભીની બે ભૌતિકભાઈ છે. ધારુભાઈ ભૌતિક ને વચ્ચે બે. મારા પપ્પા ને મમ્મી એ આવી ગયા છે. કાકાની આવી ગયા છે, કવર આપે છે. બે ભાણકીઓ જો ગિફ્ટ આપે છે. રિદ્ધિબેન છે, નાનું અમથું ગિફ્ટ આપી રહ્યા છે. અમારા ભાઈ અને બા બે ફોટોશૂટ ફોટાને ઉપાડે છે. અમારા બે મોટા અમારા બે ભાઈ ફોટોશૂટ. ફાઇનલી મિત્રો ચતુરભાઈનો વારો આવી ગયો છે. હમણાં કહેતા હતા ને વારો નથી આવતો, જો આજે હવે એનો વારો લઈ લીધો છે આપણે.
એ ફોટા પડી લીધા અને સુનિલભાઈ નો વારો. હવે અમે પડાઈ લઈએ ને ચતુરભાઈ બધા ફોટા પડાઈ લે તો આપણે થોડાક પડે ને અમારો હું વાંધો. ના ના જરી કે વાક નથી, જાવ જાવ. પણ પૂરું થાય ત્યાં વારો જ ન થવો તો જો ને ક્યાર ના બધા સ્માઈલ આ બાજુ દાંત કાઢ ભાઈ બન. જાઓ જાઓ સુનિલભાઈ વાટે છો કઈ નહીં. ભલે ફોટા હા હજુ પાછા હવે સુનિલભાઈ ની ફોટો પડવા જાય છે. સ્માઈલ આપો. અરે વાહ પણ કાંઈ ઘટે નહીં. વાહ સુનિલભાઈ વાહ મત પોઝ આપ્યો. આપણે ફોટો બીજું હોય અત્યારે તો આપણે ખાલી ફોટો પડાવી લેવાનો હોય ને. હા અમારી બધી બહેનો જો ફોટા પાડે છે. નજર અહીંયા. A few moments later. ફેમિલી જો અત્યારે બધી સગાઈની એની વિધિ પૂરી કરી નાખીને તમને બધું બતાવ્યું જે ફોટા ને એવું પાડતા હતા, કેક કટિંગ ને એવું કર્યું. તો અત્યારે અમે ફોટોશૂટમાં લઈને આવી ગયો છું રેવા, જે આપણી બાજુમાં જ આવેલું છે. તો અત્યારે જો ચતુરભાઈની બધા જો મસ્ત મજાનું ફોટા શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. અને તો કેવું કરે અત્યારે એવું હાલ છે, અત્યારે જાજુ પબ્લિક ભેગું છું ને એટલે મસ્ત મજાનું ફોટા શૂટિંગ અત્યારે મસ્ત મજાનું થઈ રહ્યું છે. અને ફોટા શૂટિંગ કઈ રીતે થવાનું છે આજે અમે તમને સુનિલભાઈ અને અમે બે બતાવશું. અને હા, ચેનલમાં નવા આવ્યા હોય ને તમારા સુનિલભાઈને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, મને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલનું નામ છે ચતુર101. ઓકે, તો ચતુરભાઈની એની ચેનલ છે તે કેપ્શનમાં નીચે લખેલી જ છે, એમાં આટો મારતા આવજો એકાદો. તો ઈ સરસ મજા મોટી આપડી કરતો તો સારા યુટ્યુબર છે. એટલે તમે બધા સરખા જ છે. તમારા બધાના સાથ સહકારથી અને સપોર્ટથી આ બધું બની શકે છે. એટલા માટે અને અમારા સુનિલભાઈને હીરો માંથી સુપર હીરો બનાવવાના છે. ફટાફટ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ના તો ઢગલા કરી નાખો. તો આપણે હવે થોડાક રીલ્સું ને એવું આપણે ફોટોશૂટ ને ચતુરભાઈને આપણે સાથે કરવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે બધા ફોટોશૂટ ને એવું કરી લીધું ને અમારા ચતુરભાઈની હવે વિદાય લે છે. તો શું કહેવો ચતુરભાઈ તમે? કાંઈ વાંધો નહીં, ચલો જઈએ છીએ. મહેમાન ગતિ તમે ખૂબ જ સારી રીતે કરી છે. તમારા બધાનો આભાર માનું છું. અને કાલે તમે બધા વહેલા વહી આવજો. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. અમારે નથી લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જાજા કરીને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફેમિલી જો ફોટા ને એવું પાડીને આવ્યા ને બધા જો જમવાને બેઠી ગયા છે. અને અમારા અહીંયા બધા જો હેતુભાઈ ને બંસી બેન બધા જો સોફામાં રમે છે. એ હેતુ કેમ તોફાન કરે છે? એ હેતુ કેમ તોફાન કરે? હે જો ઘરે હોય આવ્યા ને અત્યારે બધા ભાઈ ને ફુવા ને એવા જો બધા અહીંયા ફુવા અહીંયા હુતા છે. દાદા ને જો હેતુની બે હેતુ તોફાન બહુ કરે છે. બેન ને પપ્પા ની બેઠા છે. ભાણુભાઈ હુતા છે, જાગી ગયા. જો આ ઢીંગુ ચા પીવે છે. જો આ મોનુબેન કપડા હંકેલે છે. ભૂત બા ચા લે. અહીંયા ફઈ ની જો બેઠા છે. કાકા ફોન વાત કરે. કાકી ને મમ્મી ની જો બેઠા છે. અહીંયા બધા આરામ કરે છે. હવે આવજો ભાઈ, આવજો. ફેમિલી જો અત્યારે મમ્મીની જાય છે ભાવનગર. તો ત્યાં આરતી ને એવું કરવાનું દશામાં મૂર્તિ મૂકી એટલે તો એ જાય છે. કાલે પાછા આવવાના. તો જો અત્યારે મૂકવા આવ્યા, અડધે લગી મૂકવા આવ્યા અહીંયા, કારણ કે આનથી ગાડી નથી હાલી એવી બધા. બસ હા, તો ટ્રેનમાં એ જાય છે. ફેમિલી જો પપ્પાને એને મૂકીને એ આવ્યો ને અત્યારે હવે હું અને કાકા ને ભાણો અમે ત્રણેય જઈએ છીએ સાંઢેડા મહાદેવ. ત્યાં જઈને દર્શન કરવા. આજે સોમવાર છે, સવારના મંદિરે નથી ગયો તો આજે ત્યાં જવાનું છે દર્શન કરવા. તો બધા કાકીની બધા તો ગયા છે બધાના દર્શન કરવા. ઇકો ને એવું લઈને ગયા છે. તો અત્યારે હું કાકાની અમે જાવી છીએ. તો ત્યાં જઈને આપણે દર્શન તમને કરાવું. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને ગમે વ્લોગ તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હવે હાંડીડા મહાદેવ.
ફેમિલી જો ઘરેથી ને હું રવિભાઈ ભાણો અને મનીષભાઈ ત્રણે ચાર વહી આવ્યા છીએ. અત્યારે પહોંચ્યા અમે સાંડેડા મહાદેવ ને અમારી સાથે બંસીબેન પણ છે, ભૈલુભાઈ ને અમારા ભાણુભાઈ. તો અત્યારે અંદર જઈને તમને દર્શન કરાવું મહાદેવના. અને આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અત્યારે બધું માણસોય ઘણું આવ્યું છે, ચાલીને આવતું તમે જોયું હોય છે. તો અત્યારે તમને દર્શન ને એવું કરાવું. ફેમિલી જો તમને મહાદેવના એના દર્શન કરાવ્યા છે. તો પબ્લિકે ઘણું હતું, લાઈનમાં ઊભા રહ્યા હતા અમે. અને અમે અત્યારે છે ને ડુંગરો ત્યાં છે, સામેની સાઈડ જ છે મંદિરની. તો ત્યાં અમે ડુંગરો ચડીને એટલે સ્વાદ ચડી ગયો અમારે. તો જો આવું કંઈક લોકેશન છે, જો બધા ફોટા પાડે છે. હા જો આવું કંઈક છે ડુંગરો. અને અહીંયા બધા જો બધા મિત્રો બીજ બહારથી આવેલા બધા ફોટોશૂટ કરે છે. આવો ડુંગરા વિસ્તારમાં જો મેવા લાગેલો છે, રમકડા ને એવું બધા વેચે છે. ફેમિલી જો અત્યારે છે ને અમે બીજા લોકેશન ઉપર વહી આવ્યા, ત્યાંથી થોડુંક આગળ હતું, ત્યાંથી અમે ફોટોશૂટ કરવા અને રીલ્સ ઉતારવા આવ્યા છીએ. ડુંગરા ઉપર જો લીલોતરી છે, બધા અહીંયા જો આટા મારે તડકો. લોકેશન એક નંબર, વરસાદનું લોકેશન જુઓ તમે, જોરદારનું થઈ ગયું. તો થોડાક ફોટા ને એવું આપણે પાડી લેવી, પછી આપણે ઘરે જવાનું છે. A few moments later. તો અત્યારે જો ફેમિલી ઘરે વહી આવ્યો છું. સાંડેડા મહાદેવે દર્શન કર્યા, ફોટા પાડ્યા, રીલ્સ ઉતારી અને અત્યારે હું ઘરે વહી આવ્યો છું. અત્યારે વાગી ગયા 7:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે જમવા જવાનું છે સંજયભાઈ ઘરે, ત્યાં જમવાનું છે. અને આપણે રહ્યા છીએ સોમવાર એટલે એકટાણું કરવાનું છે. તો ત્યાં જઈને એકટાણું કરવાનું છે. અને એટલે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે નવો વ્લોગ આવે એટલે તમને ખબર પડે. એટલે જોવાનું તમે ભૂલો નહીં અને સપોર્ટ કરતા રહેજો. થોડોક જરૂર છે સપોર્ટની, એટલે આવો નવો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય શ્રી રામ, અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.